નમસ્કાર. રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશન મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ સ્થળ પરની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી અને સ્થાનિક લોકોને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી. ડિમોલેશન કાર્યવાહી પહેલા યોગ્ય સર્વે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમે આજે આમ આદમી પાર્ટી વતી કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છીએ. જંગલેશ્વર વિસ્તારના લોકોને 7 દિવસની નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવેલી છે. એ અનુસંધાને એ લોકોની વિસ્તારના લોકોની માંગ છે. ગઈકાલે એમને મળેલા હતા. એમને થોડો સમય આપવામાં આવે, 3 મહિના વધારે સમય આપવામાં આવે. એ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા એમની કરવામાં આવે. આજે નાના નાના બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે. એ લોકો શિક્ષણ, આરોગ્ય, આર્થિક બધા મુદ્દાઓના કારણે વિસ્તાર સાથે સંકળાયેલા લોકો છે. ખૂબ દુઃખી પરિસ્થિતિમાં છે. અત્યારના સમયમાં એમને કે મકાન પણ ભાડે મળતા નથી, મકાનની પણ વ્યવસ્થા એ લોકો કરી શકતા નથી. ત્યારે રોડ ઉપર ઊભા છે એ લોકો. એટલે એમની દુઃખ, પીડા, વેદના સમજીને અમારી પાર્ટી વતી અમે આજે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છીએ. એક વખત તમે તે સ્થાનિક લોકોને મળો તો ખરા, એમના જે દુઃખ છે, પ્રશ્નો છે એ સાંભળો તો ખરા અને થોડી વૈકલ્પિક વ્યવસ્થા કરી દો એવી કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવા માટે આજે ખાસ તો સ્થાનિક ધારાસભ્ય હાલ ગાયબ છે તેવી લોકમુખે ચર્ચા જોવા મળેલ છે. તો ખરેખર આપના મતે ધારાસભ્ય લેવલના લોકો ગાયબ હોય તેવું લાગી રહ્યું છે? ધારાસભ્ય તો ઠીક છે, પણ મુખ્યમંત્રી ગાયબ છે તે ગુજરાતમાં. કોર્પોરેટરથી માંડી, ધારાસભ્યથી માંડી, કેબિનેટ મિનિસ્ટરથી માંડી, મુખ્યમંત્રીથી માંડી કોઈ જ કંઈ બોલવા માંગતું નથી. જ્યારે પ્રજાને જરૂરિયાત હોય, લોકોને જરૂરિયાત હોય ત્યારે કોઈ એમનો સાથ આપતા નથી. બરાબર, જ્યારે કહી શકાય ને મોટી મોટી વાતો કરી રહી છે સરકાર વિકાસની નામની, પરંતુ જ્યારે સામાન્ય ગરીબોની વાત આવતી હોય, સામાન્ય લોકોની સુખાકારીની વાત આવતી હોય ત્યારે કોઈ લોકોની સાથે રહેતું નથી. એ ખૂબ દુઃખદ વાત કહી શકાય. ખરેખર એમને સાંભળવા જોઈએ, એમને મળવા માટે બરાબર આવવું જોઈએ અને લોકોની વચ્ચે રહેવું જોઈએ.